તમે ચેટ જીપીટી ના સિક્રેટ કોડ જાણતા નથી ને તમારા માટે ચેટ જીપીટી છે ને કાંઈ કામનું છે નહીં. આપણે સામાન્યતર ચેટ જીપીટી નો બધી વસ્તુમાં ઉપયોગ કરતા હોય છે. જેમ કે દાખલા તરીકે ફોટો બનાવીએ ને ત્યારે આપણે હંમેશા પ્રોમ્પ્ટ એક જગ્યાએ લઈ અને પ્રોમ્પ્ટ પેસ્ટ કરતા હોય છે. પરંતુ હવે તમારે ચેટ જીપીટીમાં પ્રોમ્પ્ટ લખવાની કોઈ પણ જરૂર નથી, અથવા તો ક્યાંયથી પ્રોમ્પ્ટ કોપી કરીને પેસ્ટ કરવાની પણ જરૂર નથી. પરંતુ આ સિક્રેટ કોડ થી તરત જ તમે તમારા ફોટોને અલગ જ બનાવી શકો છો. અને કઈ રીતે અને કેવી રીતે કામ કરે છે ને એ જણાવવું એ પેલા વિડીયોને એક લાઈક કરી દેજો. સૌથી પહેલા છે ને તમારે ચેટ જીપીટી ઓપન કરી લે. ઓપન કર્યા પછી છે ને તમારે કોઈ પણ તમારા ફોટો એક સિલેક્ટ કરી લેવાનો છે. મેં અહીંયા મારો એક ફોટો સિલેક્ટ કરી લીધો અને ત્યાર પછી સ્લેશ, અહીંયાથી જ કમાલ શરૂ થાય છે. સ્લેશ કરી અને તમારે લેવિટેશન લખી નાખવાનું છે. લેવિટેશન લખીને જેવો તમે એરો પર પ્રેસ કરી દેશો ને એટલે થોડીક ક્ષણોમાં તમને તમારો મસ્ત હવામાં બેઠક ઉપર ફોટો બનાવી દેજો. હવામાં છે ને એવો ફોટો મને તાત્કાલિક બનાવીને આપી દે. તો આ ટ્રીકને પણ ટ્રાય કરજો. ત્યાર પછી તમારો કોઈ પણ બીજો ફોટો લઈ લેવાનો છે અને ત્યારબાદ તમારે મૂવી પોસ્ટર લખી દેવાનું છે. એટલે તમે જોશો ને કે મૂવીના કેવા પોસ્ટર હોય ને એવા તમારા ફોટોનો પોસ્ટર બનાવીને આપી દેશે. જો અહીં બાઇક ચલાવતા બેકગ્રાઉન્ડમાં બધી રીતે સારા બનાવ્યા. પછી પાછો બીજો ફોટો લઈને અહીં તમારે સ્પિન ઓફ લખી દેવાનું. સ્પિન ઓફ જેવું લખશો ને એટલે તમને અહીંયા મસ્ત મજાનો ફોટો આપી દેશે. એટલે થોડી ક્ષણો રાહ જોવાની છે. એટલે તરત જ જો અત્યારે મને એક નહીં પણ 2 ફોટો જ આપી દે. એમાં 2 તમને ફોટો અત્યારે બતાવું છું. જો આ સ્પિન ઓફમાં કેવો એક ફોટો આવી ગયો અને બેકગ્રાઉન્ડમાં પણ મારું નામ પણ આવી ગયું. અને પછી આ એક ખુરશી ઉપર બેહાડી દીધો મને. એમાં યુટ્યુબનું પ્લે બટન ને બધું જ આવી ગયા. તો આજે તમે આ ટ્રીકને ટ્રાય કરી અજમાવી જુઓ. મિત્રો તમે પણ આવી રીતે સિક્રેટ કોડનો યુઝ કરીને તમે તમારા ફોટોને આવી રીતે બનાવી શકો છો. તો મિત્રો આવી નવી યુઝફુલ અને હેલ્પફુલ ટ્રિક્સ અને ટિપ્સ માટે અત્યારે સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો ટેક માસ્ટર ગુજરાતીને.